જો બેટા આ પ્રશ્નમાં શું કીધું છે, એઆઈપીએમટી 2015નો ક્વેશ્ચન છે, બહુ સરસ મજાનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ફોકસથી કામ કરવાનું છે. બે સમાન પાતળા સમતલ બહિર્ગોળ લેન્સના વક્રી ભવનાંક 1.5 છે. તેમની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર આપેલી છે. તેમને એક પાત્રમાં એવી રીતે મૂકેલા છે કે જેથી તેમની બહિર્ગોળ સપાટી મધ્યમાં એકબીજાને સ્પર્શે છે અને એના બાકીના ભાગમાં એક એવું લિક્વિડ ભર્યું છે, ઓઇલ ભર્યું છે કે જેનો વક્રી ભવનાંક 1.7 હોય. તો સંયોજનની કેન્દ્ર લંબાઈ શોધો. પહેલાં તો પ્રશ્ન વાંચીને એટલી બીક લાગે, અને આવું પ્રશ્ન વાંચીને સૌથી પહેલાં તો ડરવાનું જ નહીં. આકૃતિ પહેલાં ડિઝાઇન બનાવી દો, વિચારો કે શું સંભાવનાઓ થઈ શકે. તો જો સમતલ બહિર્ગોળ લેન્સ બે આપ્યા છે, બંને એકબીજાના લગભગ સંપર્કમાં છે, પાત્રની અંદર ગોઠવી કાઢ્યા છે અને વચ્ચેનું દ્રવ્ય કંઈક ભરીને આપ્યું છે જેનું તમને ઓઇલનું વક્રી ભવનાંક 1.7 આપ્યો છે, અને લેન્સ બે આપ્યા, બંને લેન્સના વક્રી ભવનાંકો 1.5 આપ્યા છે. આપણે આર મેળવવાની છે, આપણે કેન્દ્ર લંબાઈ મેળવવાની છે. આર તો 20 તમને આપી દીધેલી છે. તો લેન્સ માટેની ખાલી વાત કરીએ તો 1/f લેન્સ બરાબર મ્યુ લેન્સ માઇનસ 1/r માઇનસ 1/ઇન્ફાઇનાઇટ. કેમ આવું કેમ થયું? કારણ કે આ કિસ્સામાં એક તરફનો આર તો ઇન્ફાઇનાઇટ છે, બીજી તરફનો આર કેવો બની જશે? 20 સેન્ટીમીટર વાળો. તો એફ લેન્સ બનાવવા જાઓ તો મ્યુ લેન્સ કેટલા છે? 1.5 માઇનસ 1 એટલે કેટલા થાય? 0.5 એટલે કેટલા થાય? 1/2. તો 1/f લેન્સ કેટલા મળી ગયા? 1/2r મળી ગયા. પહેલું ક્લિયર. હવે બંને લેન્સ માટે આ કિસ્સો સાચો પડી જાય છે. તમે એવું ના વિચારી શકો કે સર એકમાં નેગેટિવ આવે. ના, નેગેટિવ નહીં આવે, બંનેમાં પોઝિટિવ જ આવશે. કેમ એવું? કારણ કે સમતલ બહિર્ગોળ લેન્સ છે. અંતર્ગોળ હોત તો નેગેટિવ આવત કેન્દ્ર લંબાઈ. હવે તેલથી બનેલા સમ અંતર્ગોળ લેન્સ જેવા આકાર માટે જો તમે જુઓ કે ઓઇલથી જે આખો શેપ બને છે એ કેવો શેપ બને છે? આ સમ અંતર્ગોળ લેન્સ જેવો આકાર કંઈક બને છે ને. તો એના માટે આપણે વિચારવા જાઓ તો 1/f બરાબર મ્યુ માઇનસ 1/r પ્લસ 1/r હતું ને. તો આ કિસ્સામાં આપણી કેન્દ્ર લંબાઈ શું મળી ગઈ? ધ્યાનથી જોજો, આ કેટલી વેલ્યુ હતી? 1.7 માઇનસ 1 એટલે 0.7, અને આ જે છે 2/r બને છે. ભલે -2/r, તો માઇનસ તો બહાર આવી ગયા. તો માઇનસમાં 0.7 ગુણ્યા 2 એટલે તમારો જવાબ કેટલો આવી ગયો? તમારો જવાબ આવી ગયો માઇનસમાં 1.4 ભાગ્યા r. હવે ત્રણેયનું સંયોજન કરીએ એટલે કે બે લેન્સ છે અને એક અંતર્ગોળ લેન્સ છે, બે સમબહિર્ગોળ લેન્સ અને એક અંતર્ગોળ લેન્સ. સંયોજન કરીએ તો 2/f લેન્સ પ્લસ 1/f ઓઇલ, અને એ સંયોજન કરવા જાઓ તો 2/2r માઇનસ 1.4/r. બે વેલ્યુ કેન્સલ આઉટ થઈ ગઈ. આન્સર આવ્યો માઇનસમાં 0.4/r. તો ઇક્વિવેલન્ટ તમારા માટે ઇક્વિવેલન્ટ જે છે કેન્દ્ર લંબાઈ કેટલી મળી? -r/0.4. આરની કિંમત આપણે જાણી છે 20 સેન્ટીમીટર પ્લસ હતી, તો 20 મલ્ટીપ્લાય બાય આ જો વેલ્યુ પ્લેસ કરી દઈએ 0.4, તો માઇનસમાં 50 સેન્ટીમીટર મળે છે. એટલે કે આ જે સંયોજન છે એ અંતર્ગોળ તરીકે વર્તે છે. કેવું વર્તે છે? અંતર્ગોળ તરીકે વર્તે. બોલો ક્લિયર બેટા બધાને? આના જેવો જ સેમ બેઠો પ્રશ્ન બિલકુલ નેક્સ્ટ યર એના પછીના વર્ષે 2016માં પૂછાયો હતો. આપણે જે આગળ વાત કરી એ એઆઈપીએમટી 2015 હતી. એના તરત પછી 2016ની અંદર નીટ 2ની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો કે ભાઈ એફ કેન્દ્ર લંબાઈના કાચના બે બહિર્ગોળ લેન્સને, ધ્યાનથી સમજો, માત્ર બહિર્ગોળ લખ્યું છે એટલે સમબહિર્ગોળ લેન્સ જ હોય છે, એકબીજાની સાથે સંપર્કમાં રાખીને તેમની વચ્ચેની જગ્યામાં પાણી ભરી દેવામાં આવે તો સંયોજનની કેન્દ્ર લંબાઈ કેટલી? બરાબર. હવે ધ્યાનથી સમજો. તો લેન્સ માટેનું તો આપણે જાણીએ છીએ. લેન્સ માટે 1/f બરાબર શું આવે? r/2 મ્યુ માઇનસ 1. આ સમીકરણ હતું. તો એફની વેલ્યુ કરવા જાઓ તો 1/f બરાબર કેટલા આવી જશે લેન્સ માટે? તો આ બની જશે કેટલા? 1/r. કેમ બનશે? કે આ વેલ્યુ ઓલરેડી 1/2 છે અને અહીંયા 2 આપેલા જ છે, તો 2 ગેટ્સ કેન્સલ. કારણ કે આ 2 એટલા માટે આવ્યા કારણ કે આ સમબહિર્ગોળ લેન્સ છે. બરાબર. તો સમીકરણ તો આ જ રહેશે. એના પરથી અને પ્લસ એફ લેન્સની એ વેલ્યુ કેટલી આપેલી છે? એફ આપેલી છે. બરાબર. હવે પાણી દ્વારા બનેલા સમ અંતર્ગોળ લેન્સ જેવા આકાર માટે જો આકાર કેવો બને છે? સમ અંતર્ગોળ લેન્સ જેવો આકાર બને છે ને. તો આવા આકાર માટે જો આપણે કેન્દ્ર લંબાઈ બનાવવા જઈએ તો ફરીથી સમ અંતર્ગોળ છે તો 1/f બરાબર શું થાય?
આર ડિવાઇડેડ એટલે કે એફ બરાબર શું થાય આર ડિવાઇડેડ બાય 2 મ્યુ માઇનસ 1 પણ અહીંયા કેટલા આવી જાય માઇનસ આગળ આવી જાય તો અહીંયા માઇનસ આર બની ગયા 2 એમના એમ છે મ્યુ વોટર માઇનસ 1 ખાલી વેલ્યુઝ અહીંયા પ્લેસ કરવાની છે અને તમારી જોડે બીજું એક ઇક્વેશન બને છે 1/FW બરાબર કેટલા -2/3 ઓફ આર હવે કારણ કે આપણે આરની કિંમત એફ જોડે સરખાવેલી હતી તો તમે આને પણ -2/3f બોલી શકો છો બરાબર હવે સંયોજનની કેન્દ્રલંબાઈ બનાવવા જાઓ તો 1/f બરાબર 2 બહિર્ગોળ લેન્સ છે અને એક અંતર્ગોળ અથવા તો પાણીથી બનેલો અંતર્ગોળ લેન્સ છે તો 2/FL પ્લસ 1/FW તો 2/f -2/3f વેલ્યુને આપણે સાબિત કરીએ તો 4/3f અને આન્સર આવી જાય 3f/4 આ તમારો સંયોજન માટેનો સમતુલ્ય કેન્દ્ર લંબાઈનો આન્સર છે બોલો ક્લિયર બેટા ચાલો આગળ જુઓ નીટ યુજી 2019નો એક સરસ મજાનો ક્વેશ્ચન છે તો આ પણ સંયોજન પર જ ડિપેન્ડ કરે છે તો એને આપણે ફોકસ કરીએ એફ કેન્દ્ર લંબાઈના બે પાતળા સમાન સમબહિર્ગોળ લેન્સને સંપર્કમાં રાખતા જો તમને કેન્દ્ર લંબાઈ F1 મળતી હોય હવે તેના પછી તેમની વચ્ચે ગ્લિસરીનનું જો દ્રવ્ય ભરી દેવામાં આવે બરાબર જેનો વક્રી ભવનાંક કાચના જેટલો જ હોય તો પાછું સમતુલ્ય કેન્દ્ર લંબાઈ જો F2 મળતી હોય બરાબર તો F1 અને F2નો ગુણોત્તર આપણે મેળવવાનો છે સિમ્પલ લોજિક છે બે સમાન બહિર્ગોળ લેન્સ છે તો એની કેન્દ્ર લંબાઈ ધારો કે F આપેલી હોય તો સમતુલન એટલે ઇક્વિવેલન્ટ કેન્દ્ર લંબાઈ F1 કેટલી મળતી હશે 1/F1 પ્લસ 1/F2 જેટલી મળતી હશે તો આ F1ની વેલ્યુ કેટલી હશે F/2 જેટલી હશે અને જો હવે આપણે ત્રીજું કયું મૂકીએ છીએ ગ્લિસરીનનું દ્રવ્ય સિમ્પલ લોજિક છે કે બે સમાન પાતળા જો બહિર્ગોળ લેન્સ ભેગા કરીએ તો વચ્ચે ગ્લિસરીનનું જે દ્રવ્ય હશે એ અંતર્ગોળ શેપનું બનશે ને તો એના માટે કેન્દ્ર લંબાઈ -1/F જ મળશે બરાબર અને હવે અલગથી શોધવાની એટલા માટે જરૂર નથી કારણ કે વક્રી ભવનાંક કેવો છે એનો સમાન છે બરાબર તો એક વખત FF કેન્સલ થઈ જશે તો F2 બરાબર તમને કેટલા મળશે F મળી જશે બેનો ગુણોત્તર લઈ લો તો ગુણોત્તર લેતા આન્સર બને છે 1/2 ચાલો હજી એક ક્વેશ્ચન ચેક કરી લઈએ એક દ્વિબહિર્ગોળ લેન્સનો પાવર તમને P આપેલો છે આનો પાવર કેટલો છે P આપેલો છે તેને બે સમાન ભાગમાં એવી રીતે કાપવામાં આવે જેથી દરેક ભાગમાં મુખ્ય અક્ષ હાજર હોય તો કોઈ એક ભાગનો પાવર કેટલો હશે તેમ તો જો નીટ યુજી 2019માં પૂછાયેલું છે ઓરિસ્સાનો પ્રશ્ન છે નીટ ઓડિશા 2019 યુજીનો પ્રશ્ન છે હવે મૂળ લેન્સ કેટલો છે પાવર P બરાબર કેટલો 1/F જેટલો હોય કે નહીં હવે લેન્સને આવી રીતે બે ભાગમાં કાપી લેવામાં આવે એક ભાગ અને બીજો ભાગ તો એના કેન્દ્ર લંબાઈમાં કોઈ ફરક પડતો જ નથી તો પછી કપાયેલા ભાગના કોઈ એક ભાગનો પાવર બી કેટલો રહેશે તો એટલોનો એટલો જ સમાનનો સમાન જ રહેશે ક્લિયર બેટા ફરીથી એ જ ક્વેશ્ચન પેપરમાંથી બીજો એક પ્રશ્ન પણ આવેલો છે લેન્સના રિલેટેડ એક દ્વિબહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 25 સેન્ટીમીટર છે તેમાંથી એક સપાટીની વક્રતા ત્રિજ્યા એ બીજી સપાટી કરતાં બમણી છે એટલે કે R2 બરાબર 2R1 તમને આપેલા છે જો લેન્સનો વક્રી ભવનાંક 1.5 હોય તો આ R1 ને R2ની આપણે કિંમતો શોધવાની છે થોડું ડિફિકલ્ટ લેવલનો હતો કારણ કે આમાં કેલ્ક્યુલેશન્સ હતા પણ સમીકરણ તો એકનું એક જ છે 1/F બરાબર મ્યુ માઇનસ 1 1/R1 માઇનસ 1/R2 હવે R1 ને R2ની ખાલી કિંમતો આની અંદર પ્લેસ કરવાની છે કારણ કે R1ની વેલ્યુ પ્લસ છે ધારો કે આપણે આને R1 કહીએ તો એ પ્લસ મળશે પણ R2 નેગેટિવ હશે તો માઇનસ અને માઇનસ પ્લસ બની જાય તો અહીંયા વચ્ચે પ્લસ છે બરાબર તો 1/25 કારણ કે F બરાબર 25 આપેલી છે મ્યુ બરાબર 1.5 છે R1ની કિંમતને આપણે R લઈ લઈએ અને આને 2R લઈ લઈએ તો 1 પ્લસ 1/2 એટલે 3/2 ઓફ R1 બરાબર તો આમાંથી R1ને જો આપણે કરતા બનાવીશું તો R1ની એક કિંમત તમને મળી જાય છે 18.75 સેન્ટીમીટર અને R2 બરાબર 2R1 હોવાથી આના બમણા કરી દો તો 37.5 સેન્ટીમીટર તમને વેલ્યુ મળે છે બરાબર બેટા અહીંયા સુધી આપણે જોયું છે લેન્સના રિલેટેડ આગળના લેન્સના ટોપિક્સ જે છે આપણે બીજા એક વિડીયોની અંદર મૂકીશું ત્યાં સુધી આની જોડે જોડાયેલા રહો કોઈ પણ ક્વેરી હોય તમારી જોડે મારો નંબર છે તમે મને સીધો વોટ્સઅપ કે ફોન કરી શકો છો બેટા ઠીક છે આગળના ટોપિક્સ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કવર કરીશું